મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં મનપાનો બુલડોઝર ફરી વળ્યો। મોરબીના જૂના બસ સ્ટેશન નજીક આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં રોડ પર નડતરરૂપ ગેરકાયદેસર ઓટલા અને છાપરાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। મનપા કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં આ દબાણ હટાવવામાં આવ્યું હતું। મચ્છીપીઠ વિસ્તારથી લઈ અયોધ્યાપુરી રોડ સુધી દબાણ ઝુંબેશ ચલાવવામાં આવશે। મનપાના 1 વીક 1 રોડ અંતર્ગત મચ્છીપીઠ વિસ્તારમાં બુલડોઝર મારફતે નડતરરૂપ દુકાનો બહાર રહેલા ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા। આ કામગીરી દરમિયાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવ્યું હતું। અહેવાલમાં ન્યૂઝ સોલંકી માંશુ મોરબી। મોરબી કોર્પોરેશન દ્વારા 1 વીક 1 રોડ અંતર્ગત આજે મચ્છીપીઠ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે। 300-350 વિસ્તારનું મીટરનું આ વિસ્તાર છે અને એમાં જે વિવિધ પ્રકારના ઓટા અને છજ્જા વગેરે હતા દૂર કરવામાં આવી રહ્યા છે। કુલ 24 રોડ છે કોર્પોરેશનના, જેમાં ઘણા બધા રોડનો સમાવેશ થઈ ગયું છે અત્યાર સુધી, અને ઘણા બધા દબાણો જે રોડ ઉપરના હતા એ દૂર પણ કરી દેવામાં આવ્યા છે અને લોકોને આનાથી ટ્રાફિકમાં અને અન્ય રીતે હળવાશ પણ મહેસૂસ થયો છે। કેટલાક વિસ્તારોમાં અગાઉ જ્યાં ડિમોલેશન થયું ત્યાં પાછા દબાણો થવાની વાત આવે છે, તો ત્યાં શું કરશો? જેમ એન્ટાયર સિટી કવર થઈ જશે તો ફરી જે વિસ્તારો ભૂતકાળમાં લીધેલા હતા એ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે।